ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પુરુષોત્તમ નગર સોસાયટીમાં રાત્રિના આશરે 8:30 વાગ્યાના સુમારે એક ખૂનનો બનાવ બનેલ છે, જેના અંદર પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટા ભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને એનું ગળું દબાવી દીધેલું અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયેલ છે. તે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે, મરણ જનારને પીએમ કરવામાં આવેલ છે તથા આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં છે.